મોટર રિવાઇડિંગ 25 SP એને પહેલાં આપણે કાપી અને ત્યારબાદ કાઢી નાખવામાં આવશે. અને ત્યારબાદ હવે આપણે એને કોઇલ બનાવવાની છે. કોઇલને આ કોઇલ કઈ રીતે બનાવવી? 5 વડો 4 વડો વાયર છે, 3 હાડા 4 છે અને 1 ઓગળી અને એના કોઇલ બનાવી અને અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવે છે. હવે એને 1 થી 8 ને ખાને બે છે 6 પીડા રહે. ત્યારબાદ બીજી 1 થી 10 એક મૂકીને એક એવી રીતે બેહાડવામાં આવશે. હવે આપણે આ કોઇલ નાખવાનું કામકાજ ચાલુ કરી દઈએ. તમે જોઈ રહ્યા છો આ કોઇલ 1 થી 8 ને 1 થી 10 ખાને બેહાડવામાં આવે છે. અને પેપર સારું વાપરવો પડે છે અને અંતર કેપેસિટી વાળી હોવાથી ઇન્સ્યુલેશન વાળો પેપર વાપરવામાં આવે છે. હવે આ મોટરનો એક ભાગ તૈયાર થઈ ગયો અને પેપર બેહારી અને તેને છતાં કેમ્પિંગ કરવામાં આવશે. એક ભાગ કમ્પ્લીટ થયા બાદ પેપર બેગ કનેક્શન. હવે ABB મોટર છે. હવે એના કનેક્શન કઈ રીતે કરવા એ આપણે જોઈશું. ABC 2 મૂકીને જમ્પર મારવામાં આવશે. એવી રીતે પાછો આ મૂકી દેવાનો, B લીધો ABC એટલે પાછો A લેવાનો, એટલે 2 મૂકીને આવી રીતે જમ્પર કરવામાં આવશે. એટલે અંદર કુલ 6 જમ્પર આવશે અને બહાર છે એ 3 છેડા 6 છેડા બહાર કાઢવાના છે આપણે. ધારો કે આ 6 છેડા કાઢી નાખ્યા, બરોબર. ABC પછી પાછા આના 3 જમ્પર મારવાના આવશે. 1 2 આ 3 જમ્પર લાગી ગયા, પછી આ 3 જમ્પર લાગી ગયા, પછી આના 3 જમ્પર મારવાના આવશે. ABC એ આરે જમ્પર. પછી આ નીકળી ગયા પછી 6 છેડા નીકળશે. એમાં ABC તો એક મૂકી દેવાનો, એક મૂકીને એક 1 1 આવી રીતે 1 1 3 છેડા કાઢવાના આવશે. પછી આ છેડા છે એ પાછા 3 છેડા, એટલે કુલ 6 છેડા બહાર નીકળશે અને સ્ટાર ડેલ્ટા થાય. એટલે આ આપણી 25 SP ABB કંપનીના કનેક્શન છે, સાદા કનેક્શન છે. 2 મૂકીને એક જમ્પર. તમે એક પેજ ગુસ્સો કરીને પણ કનેક્શન કરી શકો છો એક પેજના, અને 2 મૂકીને તમે 2 મૂકીને જમ્પર મારીને કનેક્શન કરી શકો છો. આ આપણી કનેક્શન કઈ રીતે કરવાનું.